પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટનમાં આપણી વચ્ચે લોક લાડીલા આપણા નેતા ભરતસિંહ ડાભી સાહેબ પધાર્યા છે, એમનું આપણા દિલથી ભારતીય જનતા પાર્ટી વતીથી સ્વાગત કરીએ છીએ। એમની સાથે આપણા ધારાસભ્ય મણિભાઈ સાહેબ, ચેરમેન શ્રી કેશવભાઈ, પ્રભારી શ્રી, સૌ જિલ્લામાં પધારી અને વડગામ તાલુકાના બધા જ મારા આગેવાનો, સામે બેઠેલા મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, મારી ભારતીય જનતા પાર્ટીની તાકાત વાળી વડગામ તાલુકાની ટીમ, ગોવિંદભાઈ, સતીશભાઈ, લાલાજી, મારી આખી બધા જ મારા કાર્યકર્તાઓ, બધાએ આપણે ખૂબ હાલ વાત સાંભળી અને આપણે મોદી સાહેબની વાત કરી। પણ મિત્રો, આપણે એક વાત યાદ રાખવાની, યાદ એટલા માટે રાખવાની કે રેલગાડી જે હોય, રેલગાડી ઉપડે એટલે ચેડીમાં ડબ્બા હોય તો તમને તો ખબર છે, માલ ભરવાના ચેડી ડબ્બા હોય, કોઈમાં રાયડા ટ્રાન્સફર થતું હોય, કોઈમાં એરંડા ચેડી ભરાતા હોય, કોઈમાં ગવાર ભરાતું હોય। એટલે કોઈ ટાઈમ વળી એમ છે ગવાની સીઝન ના હોય તો ગવાર માં ના ભરાય, કોઈ ટાઈમ રાયડાની સીઝન ના હોય તો રાયડો ના ભરાય, કોઈ દાવ એરંડાની સીઝન ના હોય તો એરંડા ના ભરાય। પણ રેલગાડીનું જે એન્જિન ખરું ને ટમા ટમ 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 કરતું હાલી જાય, ડબ્બા બદલો કદી એન્જિન બદલો ને તો જોઈ લે તો પંચર થઈ વળી જાય। સમજે મને? એન્જિન વળી પહેલેથી એન્જિન નો મજબૂત જ હોય, નેતાના ડબ્બા જ બદલવાના હોય। એટલે આપણું એન્જિન નરેન્દ્રભાઈ મોદી કહે ને પાવરફુલ છે, તો બધા ગોળ ગોળ ખબર પડતી હોય, ખબર પડી ને? એટલે હવે આપણા બધાને શું કરવું પડે? આપણા બધાને શું કરવું પડે? આપણો પોતાનો બુદ્ધ ખરો ને, આપણો પોતાનો બુદ્ધ એ હવે કોઈ પણ સંજોગે દાન તાકાત લગાઈને આપણો પોતાનો બુદ્ધ કોઈ પણ સંજોગે વધી પ્લસ કરવો પડે, કોઈ પોતાનું ગામ પ્લસ કરી, પોતાનો બુદ્ધ પ્લસ કરીને આપણે અહીંથી નીકળવું પડે તાકાત મિત્રો। એટલા માટે કે મને ફરી પાછો દાખલો યાદ છે કે ભારતીય જનતા પાર્ટીમાં કેવું છે, ઉદાર દિલની પાર્ટી છે, આપણા દેશના વડાપ્રધાન પણ ઉદાર દિલના છે। અને તમારો બધાનો અખતરો કરો, અને બધી મારી માતાઓ બહેનો અહીંયા મંચસ બધામાં આનો અખતરો કરવો હોય તો કરજો। કોકરા કંદી એક દાના ઉધાર પૈસા લઈ, તમને એક માણસ ઉધાર પૈસા લે, ફેર એના કરીને દેજો, ફેર એ ઉધાર દે, ત્રીજા દાના દેજો, ચોથા દાના દેજો, પાંચમા દાના દેજો, તમારી વાહ 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 કરશે। અને 10મા દાના દેજો તો તમને 10મા દાના ઉધાર આપશે। પણ અનિવાર્ય સંજોગોના કારણે કોઈ પરિસ્થિતિ આગળ પાછી થાય અને એના ઘરની અંદર પૈસા ના હોય તો તમારો મિત્ર એક દાના તમને 11મા દાના પૈસા આલી શકતો નથી, તમને 10 દાના આલ્યા છે પણ એક દાનો તમને ના આલી શકે એની પરિસ્થિતિ ના હોય તો એ બેમાં આપણે બધા શું કરીએ? અથવા તો જે લોકો લેવા વાળો માણસ શું કરે કે પ્રવીણસિંહ તો હાવ ખરાબ છે, 10 દાનો ઉધાર આલ્યો ને 11મી દાના આલતા, બરાબર? પ્રવીણસિંહ ખરાબ કઈ ગયા, તમને 10 દાના આલ્યા તાને ખરાબ થયા, તમને 10 દાના જો ઉધાર ના આલ્યો તો ખરાબ થઈ ગયો। આ બરોબર વિચારજો ને, 22 લાખ ની ગેર ચડી પડી, તમને 10 વખત આલ્યું ઉધાર અને 11મા દાનું ના આલ્યું તાને અમે ખરાબ થયા। સમજો કોઈ પણ વાત, મારું જે કહેવાનું છે એટલે આપણા માઈનસ 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 આ વખત આપણા બધા જણા તાકાત અને કોઈને શંકાનું સ્થાન હોય તો કહો, આપણે જાહેરમાં સંત પાડવા માટે તૈયાર છે મિત્રો। કલ્પના બાદ ભરતસિંહ ડાભી જીતે છે, ખાલી આપણો બુદ્ધ સંભાળવાનો છે ને, આપણું વડગામ જ સંભાળવાનું છે। કારણ કે અમારા નજીક ખેરાલુ થાય ને, ખેરાલુ તો હાગોતું 18 આલમ એક થઈ ગઈ, હાગોતું આયોજન છે ખેરાલુમાં એ વિધાનસભામાં। અને ખેરાલુ વિધાનસભામાં હું ભરતસિંહને કહું છું કે તમારે વકલા ખોટા પડતી એટલી મોટી લીડ મળવાની છે ખેરાલુ વિધાનસભામાં આ વખતે, ભૂતોના ભવિષ્ય। એટલે આપણે આપણો તાલુકો સંભાળીએ, આપણો પોતાનો બૂથ સંભાળીએ અને આપણા ભારતીય જનતા પાર્ટીમાં વડગામ તાલુકાની અંદર બધા જ સમાજોના મત મળવાના છે, સમજો? એટલે આપણે બધા ખભો લગાવી અને બધા બૂથમાં તાકાતથી કરીએ અને એના પુત્રોના ભવિષ્ય આપણી બંને સીટવાણીથી
પાટણ લોકસભામાં ભરતજી ડાભી સાહેબ અને બનાસકાંઠામાં ડોક્ટર રેખાબેન ચૌધરી સાહેબ ના ભૂતોના ભવિષ્ય એટલી લીડથી જીતીમાં શંકાની કોઈ સ્થાન નથી. અને મિત્રો દેશના વડાપ્રધાન ફરીથી નરેન્દ્રભાઈ મોદી મોદી અને તમને એક ડેમોન્સ્ટ્રેશન તો બતાવી દીધું ગુજરાતની અંદર કે એક સીટ તો બિનહરીફ